હનુમંત હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને અનુકૂળ પડે, હાઈવે પર મુસાફરી કરતા લોકોને પણ અનુકૂળ પડે તેવા શુભાશય સાથે મહુવાની હનુમંત હોસ્પિટલના ગેટ પાસે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમનો શુભારંભ કરવામાં આવ્યો છે। મહુવાના હનુમંત હોસ્પિટલ ખાતે આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમનો શુભારંભ કરાયો। હનુમંત હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને પૈસાની જરૂરિયાત હોય ત્યારે બેંકમાંથી પૈસા ઉપાડવા મહુવા શહેરમાં જવું પડે છે અથવા તો મહુવા શહેરમાં એટીએમમાં કાઢવા જવું પડે છે। ત્યારે હનુમંત હોસ્પિટલના ગેટ પાસે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમનો શુભારંભ થતા દર્દીઓના સગાને અનુકૂળ પડશે। તો હાઈવે પરના મુસાફરોને પૈસાની જરૂરિયાત હોય, પૈસા ઉપાડવા હોય તેઓને પણ આ આઈસીઆઈસીઆઈ ના એટીએમ નો શુભારંભ થતા ફાયદો થશે। આજ રોજ તારીખ 18/7/2024 ને ગુરુવારના રોજ હનુમંત હોસ્પિટલ મહુવાના મેઇન ગેટ ખાતે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ નો શુભારંભ કરવામાં આવેલ। ડોક્ટર પી.કે. શુક્લા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ CSR એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, ડોક્ટર કે.ડી. પારેખ, ટ્રસ્ટી શ્રી હનુમંત હોસ્પિટલ, ડોક્ટર ચિંતન સનેશ્વરા, CEO હનુમંત હોસ્પિટલ, શ્રી વિનુ પરમાર, રિજિયોનલ હેડ આઈસીઆઈસી બેંક, શ્રી દિવ્યાંગ અંધારિયા, બ્રાન્ચ મેનેજર આઈસીઆઈસી બેંકના વરદ હસ્તે એટીએમ ખુલ્લું મૂકવામાં આવેલ। આ એટીએમ સુવિધાથી હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ તથા તેમના પરિવારજનો, હનુમંત હોસ્પિટલ આસપાસની સોસાયટીના રહીશો તેમજ મેઇન હાઈવે પરના મુસાફરો માટે એક સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે।